નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ અને આજે લેક્ચર ત્રીજો. લેક્ચર 2 માં આપણે જોયું કે કોઈ પણ એક રેખા આપેલી હોય અને એના બહારના ભાગમાં એક બિંદુ આપેલું હોય તો તે બહારના ભાગમાં બિંદુમાંથી પસાર થતી રેખા એ આપેલી રેખાને સમાંતર છે એવી રચના કરો. હવે ત્યારબાદ છે કે આપેલી બાજુઓના માપ પરથી ત્રિકોણની રચના કરો. બાજુઓના માપ આપ્યા હોય એના ઉપરથી આપણે ત્રિકોણની રચના કરવાની છે. તો ઉદાહરણ 1 પેલું કે ત્રિકોણ ABC ની રચના કરો કે ત્રિકોણ ABC ની રચના કરો જ્યાં AB બરાબર 5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 7 સેમી છે. હવે આવા ત્રિકોણની રચના કરવામાં આવે ત્યારે આપણે એટલું યાદ રાખવાનું કે પહેલા શું કરવાનું, કાચી આકૃતિ દોર લેવાની. એટલે કે જે આપણે આકૃતિ દોરતા હોય સ્કેલ અને પરિકરની મદદથી એની બાજુમાં એટલે હાંસિયામાં આપણે કાચી આકૃતિ દોરવાની. તો આ ત્રિકોણ થઈ ગયો, નામ આપણે A B C. હવે ત્રણેય ત્રિકોણના માપ આપ્યા. પહેલી બાજુ માપ AB નું માપ 5, AB બાજુ છે એનું માપ 5, પછી BC નું 6 અને AC નું 7. ત્રણેય સેમીમાં છે. તો હવે આપણે આને સ્કેલ અને પરિકરની મદદથી દોરીશું અને બાજુમાં લખશું રચનાના મુદ્દા. બાજુમાં લખશું રચના. તો પહેલા આપણે આકૃતિ દોરશું. તો પેલું હવે જોશો તો નીચેની બાજુ છે BC કેટલા સેમીમાં છે? 6 સેમી. તો તમે તમારું પરિકર જે છે પરિકર સ્કેલની મદદથી સ્કેલમાં માપશો. 0 થી 6 સુધી પરિકર બોલવાનું છે. 0 થી 6 સુધી અથવા તો પરિકરને સ્કેલની મદદથી પણ નીચેની બાજુ આપણે સ્કેલની મદદથી પણ દોરી શકશું. છઠ્ઠામાં શીખી ગયા કે કોઈ પણ એક બિંદુ હોય B, અહીંયાથી 6 સેમી અંતરે બિંદુ C લેવું છે તો પરિકર અથવા તો સ્કેલ બંનેની મદદથી રચી શકાય. પરિકરમાં કેવી રીતે રચી શકાય કે 6 સેમી નું માપ લઈ પોઈન્ટર B ઉપર રાખી દોરી દઈએ તો એને શું કહેવાય? 6 સેમી. અને પછી સ્કેલની મદદથી આપણે જોડી દઈએ જ્યાં બિંદુ અહીંયા શું નામ આપીશું? 6 અને કેટલા સેમી ના 6 સેમી. BC 6 સેમી થઈ ગયું. અથવા તો સીધું સ્કેલની મદદથી BC 6 સેમી રચી નાખો તો પણ ચાલશે. હવે ત્યારબાદ બીજો કયો હતો કે AB બરાબર 5 સેમી. AB બરાબર 5 સેમી. તો B બિંદુ આપેલ છે, A બિંદુ લેવાનું છે. B બિંદુ આપેલ છે, A બિંદુ લેવાનું છે. તો હવે સ્કેલની મદદથી કેટલું માપ લેશું? 5 સેમી છે. તો સ્કેલની મદદથી 5 સેમી લીધું. આ 6 સેમી હતું ને તો સ્કેલની મદદથી આપણે 5 સેમી માપ્યું. હવે AB 5 છે તો તમે જોશો કે આકૃતિમાં A નથી પણ B આપેલ છે. તો B ને કેન્દ્ર બનાવી એક ચાપની રચના કરી. કેટલા અંતર મારી? 5 સેમી. યાદ રાખો 5 સેમી. હવે ત્યારબાદ આગળ વધીએ તો AC બરાબર 7 સેમી હતું. AC બરાબર 7 સેમી. જો A નથી પણ C બિંદુ આપેલ છે તો C બિંદુએથી 7 સેમી અંતર સ્કેલમાં લઈ અને એક ચાપ રચી શકાય. C બિંદુને કેન્દ્ર બનાવી 7 સેમી માપ લઈ એક ચાપની રચના કરો. હવે બે ચાપ જ્યાં છેદે અહીંયા શું નામ આપીશું? બિંદુ A. અને હવે એને સ્કેલની મદદથી જોડી દઈએ AB અને AC. તો AB કેટલા માપનું થશે? કેટલા માપે ચાપ કરી? 5 સેન્ટીમીટર. અને BC ની ચાપ લગાવી હતી 7 સેન્ટીમીટર. ત્રિકોણની રચના કરવાની હતી. તો સૌપ્રથમ શું હતું? એનું માપ આપેલું હતું. એના ઉપરથી આપણે રફ આકૃતિ એટલે કે કાચી આકૃતિ દોરી A B C 6 5 અને 7. હવે BC બરાબર 6 સેમી હતું તો સ્કેલ અથવા તો પરિકરની મદદથી આપણે સૌપ્રથમ શું કર્યું? BC બરાબર 6 સેમી રચના કરી નાખી. હવે ત્યારબાદ B ને કેન્દ્ર બનાવ્યું અને એક ચાપની રચના કરી. આપણે ખબર છે કે બિંદુ A આવશે પણ AB નું માપ શું આપેલું હતું? 5. એટલે B ને કેન્દ્ર બનાવી 5 સેમી નું માપ લઈ પરિકરમાં એક ચાપની રચના કરી. હવે એવી જ રીતે C ને કેન્દ્ર બનાવી 7 સેમી ની એક ચાપ મારી. તો બંને ચાપ જે છે એ બિંદુ શું આવશે? A. અને એને સ્કેલની મદદથી જોડી દીધું. ત્રિકોણ ABC ની રચના થઈ જ્યાં AB બરાબર 5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 7 સેમી છે.
રચનાના મુદ્દા તો સૌપ્રથમ આપણે શું કહીએ કે BC રેખાખંડ 6 સેમી નો રચ્યો તો લખવાનું કે BC રેખાખંડ 6 સેમી ની રચના કરો સૌપ્રથમ BC રેખાખંડ 6 સેમી ની રચના કરો અથવા તો સૌપ્રથમ 6 સેમી ના BC રેખાખંડની રચના કરો ત્યારબાદ બીજું શું કહ્યું હતું કે B ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાની એક ચાપની રચના કરો B ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યા વાળી ચાપ રચો ચાપની રચના કરી અને ત્યારબાદ કર્યું કે C ને કેન્દ્ર લઈ 7 સેમી ત્રિજ્યાવાળી ચાપની રચના કરો C ને કેન્દ્ર લઈ 7 સેમી ત્રિજ્યા વાળી ચાપની રચના કરો હવે બંને ચાપ જ્યાં છે બે બિંદુ શું નામ આપ્યું A ચાપ જ્યાં છેદે ત્યાં A બિંદુ નામ આપો ચાપ જ્યાં બંને ચાપ જ્યાં છેદે એનું નામ શું આપ્યું બિંદુ A જે ત્રિકોણ ABC ની રચના છે જે ત્રિકોણ ABC ની રચના છે હવે બંનેને જોડી દઈએ AB અને AC તો શું બની ગયું ત્રિકોણ ABC ની રચના થઈ છે સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 1 કે ત્રિકોણ XYZ ની રચના કરો જ્યાં XY બરાબર 4.5 સેમી YZ બરાબર 5 સેમી અને Z x અથવા તો XZ બરાબર 6 સેમી અને રચનાના મુદ્દા લખો સૌપ્રથમ આપણે શું કરવાનું કાચી આપી x y અને z x y z તો હવે xy બરાબર શું હતું 4.5 yz બરાબર 5 અને z x અથવા તો xz બરાબર 6 સેમી તો સૌપ્રથમ નીચેની આપણે જે રેખાખંડ છે દોરવાનો છે yz કેટલા સેમીનો છે yz બરાબર 5 સેમી yz બરાબર 5 સેમી તો પરિકર અને સ્કેલ ની મદદથી આપણે yz ની રચના કરશું તો y અને z હવે પરિકરમાં 5 સેમી નું માપ લઈ બિંદુ y ને કેન્દ્ર બનાવીને ચાપ મારશું 5 સેમી ની એને શું નામ આપશું આપણે z આ કેટલા સેમી છે 5 સેમી નું yz રેખાખંડની રચના કરી હવે ત્યારબાદ yz ની રચના થઈ ગઈ તો શું કરશું xy ની રચના હવે xy નું માપ 4.5 છે એટલે આપણે પરિકરમાં 4.5 નું માપ લઈશું સેમીનું અને y ને કેન્દ્ર બનાવશું y ને કેન્દ્ર બનાવી 4.5 સેમીનું માપ લઈ એક ચાપની રચના કરીશું 4.5 સેમીનું માપ લઈ એક ચાપની રચના કરીશું 4.5 હવે xz 6 સેમી હતો z આપેલ છે x નથી તો હવે 6 સેમીની માપ લઈ z ને કેન્દ્ર બનાવશું કેને બનાવશું z ને એક ચાપની રચના કરીશું બંને ચાપ જ્યાં છે તે કીકી હતી 4.5 સેમીની અને એક 6 સેમી જ્યાં છે તે બિંદુ શું નામ આપીશું આપણે x ત્યારબાદ x અને y ને જોડી દઈશું અને x અને z ને જોડી દઈશું તો xy કેટલા સેમીનો હતો 4.5 સેમી ની ચાપ લગાવી હતી આપણે અને xz કેટલા સેમીની હતી 6 સેમીની ચાપ લગાવી હતી તો x y z ની રચના થઈ ગઈ હવે આપણે આગળ શું જોઈશું કે રચનાના મુદ્દા તો સૌપ્રથમ આપણે શું કીધું કે yz 5 સેમીની રચના કરો એટલે સૌપ્રથમ મુદ્દો આવશે રેખાખંડ yz રેખાખંડ જે 5 સેમી છે એની રચના કરો બરાબર 5 સેમી ની રચના કરો રેખાખંડ yz બરાબર 5 સેમી ની રચના કરો ત્યારબાદ કેને આપણે કેન્દ્ર બનાવ્યું y ને કેન્દ્ર બનાવી 4.5 સેમી ની એક ચાપ રચો y ને કેન્દ્ર બનાવી 4.5 સેમીની ચાપની
રચના કરો. ત્યારબાદ કેને કેન્દ્ર બનાવ્યું? z ને. તો z ને કેન્દ્ર બનાવી 6 સેમીની ચાપની રચના કરો. z ને કેન્દ્ર બનાવી 6 સેમી ચાપની રચના કરો. હવે જો કેને બંને ચાપ જે છે ને અહીંયા બિંદુ x હતું તો x y અને x z ને જોડતા ત્રિકોણ x y z બને છે. x y રેખાખંડ અને x z રેખાખંડને જોડતા શું બને છે? આપણે જે માગેલ ત્રિકોણ હતો x y z જોડતા x y z બને છે. આપણે જે માપનો x y z બનાવવાનો હતો એ x y x z ને જોડતા x y z માપનો ત્રિકોણ બને છે. લેક્ચર 3 માં આજે હોમવર્કમાં સ્વાધ્યાય 10.2 દાખલા નંબર પહેલો બીજો ત્રીજો પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 199